મારું નામ અતુલ દવે છે અને હું સામાજિક કાર્યકર તરીકે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું. અતુલભાઈ, આ બીઝેડ કૌભાંડ નથી તો શું છે તમારા મતે? એકચ્યુઅલી કૌભાંડની જો વ્યાખ્યા આપણે કરવા જઈએ તો એવી થાય છે કે કોઈ વ્યક્તિ એક પોતાની ઓફિસ બનાવે છે, એ પછી એમાં હજારો લોકોને ઇન્વેસ્ટ કરાવે છે, એ પછી એ લોકોને વાયદા કરે છે, ચેકો આપે છે અને એ ચેકો રિટર્ન થાય છે. એ પછી એ વ્યક્તિ ઓફિસ બંધ કરીને ભાગી જાય છે અને હજારો લોકોના જે ટોળા છે જેને રોકાણ કર્યા છે એ લોકો એની ઓફિસે ધક્કા ખાય છે, છતાંય મળતા નથી. પછી એ લોકો એની ઓફિસ છોડીને પોલીસ સ્ટેશને જાય છે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે. એ પછી એ બાબતે ફરિયાદ દાખલ થાય છે. અહીંયા આશ્ચર્યની વાત એ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જે દિવસે 27/11 ના દિવસે ફરિયાદ થઈ છે એ દિવસ સુધી એક પણ ફરિયાદી પોતાના રોકાણ બાબતે સીઆઈડી ક્રાઇમ પાસે કે પોલીસ પાસે ફરિયાદ કરવા ગયો નથી. જે દિવસે ફરિયાદ થઈ એ દિવસ સુધી એમની બીઝેડની તમામ ઓફિસો ચાલુ હતી. સેકન્ડ થિંગમાં 11,232 જે ઇન્વેસ્ટરોનું લિસ્ટ તપાસ એજન્સી એટલે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. એની અંદર પણ એમણે જે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 422 કરોડ રૂપિયા ટોટલ આ કંપનીએ લોકો પાસેથી ઉઘરાવ્યા છે અને એમાંથી 172 કરોડ રૂપિયા જ આપવાના બાકી છે. હવે 172 કરોડ રૂપિયા માટે પણ બીઝેડના જે એડવોકેટ છે એમને નામદાર કોર્ટ સમક્ષ મૂક્યું છે કે જો અમારા એકાઉન્ટ ફ્રીઝ કરેલા છે એ એકાઉન્ટ ખુલ્લા કરવામાં આવે અને અમને જામીન આપવામાં આવે. અત્યારે હું તમને એક વસ્તુ કહું, જ્યારે સહારા ઉપર આવો વિષય બન્યો હતો ત્યારે સહારાને પણ આ જ રીતે પેમેન્ટ ચૂકવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે પણ સમય આપ્યો હતો. એવો સમય જો ભૂપેન્દ્રસિંહને આપે તો બધાના પૈસા મળી જાય એવા છે. એટલે આમાં કૌભાંડ ત્યારે જ હોય જ્યારે કોઈ ઇન્વેસ્ટર ફરિયાદ કરવા જાય. 11,232 માંથી સિર્ફ 2 લોકો એ પણ કોઈ કારણવશ ગયા છે ફરિયાદ થયા, પોલીસે ફરિયાદ કર્યા પછી. બીજું આમાં ફરિયાદ એટલા માટે ખોટી છે કે સીઆઈડી ક્રાઇમે નનામી અરજીના આધારે ફરિયાદ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા છે કે નનામી અરજીના આધારે તપાસ પણ ન થઈ શકે તો ફરિયાદ ક્યાંથી થઈ શકે? અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે કીધું છે અવારનવાર ચેનલો ઉપર કે આની અંદર કોઈ પણ વ્યક્તિ ફરિયાદી નથી. એ પણ બધું પબ્લિક ડોમેનમાં છે. જો કોઈ ફરિયાદી જ નથી તો પોલીસને એટલો બધો શું ઇન્ટરેસ્ટ છે કે લોકોના પૈસા પાછા અપાવવાનો? ચલો એમને એટલું બધું છે કે પોલીસને લોકોના પૈસા પાછા અપાવી દેવા છે, પણ એ ઇન્વેસ્ટરોને જઈને મળો કે તમારે ખરેખર આ પૈસા પાછા જોઈએ છે ખરા? જો ઇન્વેસ્ટરો જ પૈસા લેવા માટે તૈયાર નથી અને એ એમ કહે છે કે અમને બીઝેડ ઉપર ભરોસો છે, તો પછી થર્ડ પાર્ટી તરીકે આપણે એમને મહાઠગ અને કૌભાંડી ને 6,000 કરોડનું કૌભાંડ, આ બધી વાતો છે. હકીકતમાં આવું કોઈ કૌભાંડ છે જ નહીં. બીજું, આપણા માધ્યમથી હું જે લોકો 6,000 કરોડનું કૌભાંડની વાતો કરે છે હું એમની ટીકા નથી કરતો, પણ હું બહુ વિનંતી સભર એમને કહું છું કે આપણી પાસે અગર 6,000 કરોડનો કોઈ હિસાબ હોય તો આપના પ્લેટફોર્મ પર સાર્વજનિક કરજો અથવા તો અમને મોકલજો, તો અમને પણ ખબર પડે કે ખરેખર આ 6,000 કરોડ છે કે ફક્ત 172 કરોડનો મામલો છે. એથી આગળ વધીને કહું કે હંમેશા જ્યારે કોઈ મહિલાની વાત આવે છે ત્યારે બહુ સંવેદનશીલ આપણે થઈ જતા હોઈએ છીએ. વચ્ચેની પાયલ ગોટીની જ્યારે વાત હતી ત્યારે બધા સંવેદનશીલ થયા હતા કે એનું આપણે મીડિયામાં ન બતાવવું જોઈએ. સારી વસ્તુ છે, હું બધાને આભાર માનું છું કે આવું કર્યું. પરંતુ આ કેસની અંદર બીઝેડ સાથે એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કોઈ અંગત રીતે જોડાયેલા હોય કે એમના જે કોઈ એક્સ વાય ઝેડ સંબંધો હોય એવા એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એ મહિલાનો આમાં કોઈ રોલ નથી, છતાં પણ એ મહિલાને ટાર્ગેટ કરી અને એમના ફોટા બતાવવામાં આવ્યા હતા. આ વસ્તુથી બહુ દુઃખ થાય છે કે એક બાજુ આપણે એક મહિલાનું સન્માન કરીએ છીએ અને બીજી મહિલા બાબતે આ રીતે જેનો કોઈ રોલ નથી, જેની પૂરી તપાસ થઈ ગઈ, એમનું એક સિંગલ આમાં કોઈ પેલું છે નહીં ઇન્વોલ્વમેન્ટ, તો પછી એને આ રીતે બદનામ કરવાનો શું મતલબ છે? ત્રીજી ખાસ આપને વાત કરું કે અમુક એવા ગરીબ લોકો, કે ગરીબ એટલે નાના મધ્યમ વર્ગના લોકો, જે લોકો 2 લાખ 3 લાખ 5 લાખનું ઇન્વેસ્ટ આપો કરી બેઠા હતા, જેનાથી દર મહિને એમનું ઘર ચાલતું હતું, એ ઘર પણ ઘણા લોકોના આજે બંધ થઈ ગયા છે કેમ કે એમને ઇન્વેસ્ટ કરેલાના પૈસા મળતા નથી. જે તારીખે ફરિયાદ થઈ એ મહિના સુધી બીઝેડ કંપની તરફથી તમામને પેમેન્ટ મળ્યું છે. જે દિવસે એમના ખાતા ફ્રીઝ થયા ત્યારથી એમનું જે એકાઉન્ટિંગ હતું એ બંધ છે. એટલે સ્વાભાવિક છે પૈસા ન મળે. પણ જે વ્યક્તિ જેમ કે પગારદાર હોય તો એને દર મહિને 10,000 પગાર આવતો તો એની રાહ જોઈને બેઠો 10,000 માંથી એને 10 કામ હોય,
એમ અહીંયા ઇન્વેસ્ટરોને પણ અનેક એવા ગરીબો હતા, મધ્યમ વર્ગના લોકો હતા, એમની આવક આજે બંધ થઈ ગઈ છે, એમના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે. એટલે આવી બધી હદે ન થવું જોઈએ. હા, એમને કોઈ ભૂલ કરી છે કે ભાઈ ટેકનિકલ વિષય છે કે ભાઈ મૂળ કોઈ લાયસન્સ ના, એ બધા ટેકનિકલ, એનાથી કૌભાંડ થોડી સાબિત થઈ જાય. પરમિશન છે એમની પાસે, ધિરાણનું લાયસન્સ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીનું જે સિસ્ટમ આરબીઆઈ ની છે એમાં પણ એમને અરજી કરેલી છે. વાત એ છે કે અહીં હું જે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે સીઆઈડી ક્રાઇમે જે પોતે એફિડેવિટ કર્યું છે અને જે ફરિયાદ કરી છે, આખી ફરિયાદ આપ ફરીથી વાંચજો, આપની પાસે ન હોય તો હું મોકલી આપું છું. એ ફરિયાદમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ છેતરપિંડી કરનાર કોઈ લોકો અમારી પાસે આ જેની છેતરપિંડી થઈ લોકો અમારી પાસે આયા છે અને અમે ફરિયાદ દાખલ કરી. એમને શું લખ્યું છે છેલ્લા કોલમમાં કે ભાઈ આમને આટલા રોકાણકારો પાસે રૂપિયા ઉઘરાવી અને એમની સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચ્યું છે. હવે આ તો કોઈ ત્રિકાળ જ્ઞાની છે તપાસ એજન્સી કે એમને કાવતરું રચ્યું, એમને ખબર પડી ગઈ? જો કાવતરું રચ્યું તો કાવતરાની કલમ લગાવવી જોઈએ. આમાં કાવતરાની તો કલમ જ નથી. બીજું એમને પેલી વાત કે જીપીઆઈડી એક્ટ લગાવ્યો છે. એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે પૈસા લઈને જતો રહે તો એના પૈસા, એની જે સંપત્તિ જપ્ત કરીને એને પૈસા પાછા આપવાની એક પ્રક્રિયા છે. પણ આમાં જીપીઆઈડી એક્ટ એટલા માટે નથી લાગતો કે રેગ્યુલરલી પેમેન્ટ ચાલે છે. પેમેન્ટ 6 મહિના 12 મહિના, જેમ સહારામાં ગણો કે આદર્શ સોસાયટીમાં ગણો કે પલ્સ કંપની જે લાખો લોકોના પૈસા લઈને ભાગી ગઈ, એમના પણ હજી આ રીતની સિસ્ટમ નથી થઈ. તો ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એવું તો શું તકલીફ છે કે આટલી હદે આ બધું જવું પડે છે? એ બાબતે હું પણ થોડીક વાત આપને કરીશ કે જ્યારે 2024માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ તરીકે લોકસભાની ઉમેદવારી કરી ત્યારે એમનો જે રોડ શો હતો એ રોડ શોમાં 7 જેસીબી દ્વારા ગુલાબની વર્ષા કરવામાં આવી હતી, 5000 ગાડીઓ હતી, 20 કિલોમીટર લાંબો રોડ શો હતો અને 1.5 લાખ લોકો હતા. આ બધું જોયા પછી અમુક લોકોને એવું લાગ્યું કે અમારી જમીન અહીંથી સરકી જશે. એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે બધું પબ્લિક ડોમેનમાં છે એમને કીધું હતું કે ભાઈ ભૂપેન્દ્રસિંહ, તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એવું કાર્ય તમે ન કરશો. પાટીલ સાહેબના કહેવાથી એમને જીતે વખતે ફોર્મ પાછું કહેજો બધું પબ્લિક ડોમેનમાં છે, આ મારી પોતાની ઉપજાવી કાઢેલી વાતો નથી. એ પછી બની શકે કે એમને કોઈ કમિટમેન્ટ આપવામાં આવ્યું હોય અને એ કમિટમેન્ટમાં કોઈના પેટમાં તેલ રેડાયું હોય ને એમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. બાકી હકીકત આવી કોઈ છે નહીં કે એમને કોઈ કૌભાંડ નથી કર્યું કે 1 રૂપિયાની છેતરપિંડી નથી કરી. આજની તારીખમાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ખાતા અનફ્રીઝ કરવામાં આવે અને જો એમને જામીન આપવામાં આવે તો જેને પૈસા પાછા જોઈએ છે એ તમામના પૈસા પાછા આપવા માટે બીઝેડ કંપની તૈયાર છે. અતુલભાઈ, રાજ્ય સરકારની પાસેથી કોઈ પરવાનગી નથી? હા, એમની પાસે કંપનીનું કોઈ લાયસન્સ કે કંઈ પણ ટેન્ડરથી કે પછી આરબીઆઈ થી કંપની રજીસ્ટર થાય ને એટલે એ આખી કંપની મિનિસ્ટ્રી ઓફ અફેર નું હોય છે આખું, એમાં કંપની રજીસ્ટર થતી હોય છે. એના અલગ અલગ જે લાયસન્સો, જેમ કે મારી કંપની હોય તો મારે જીએસટી લેવો પડે, હું ધીરધારનું કરતો હોય તો મારે એના માટે ધિરાણનું લાયસન્સ લેવું પડે, હું લેબરનું કામ કરતો હોય તો મારે લેબર લાયસન્સ લેવું પડે. એમ એ ધિરાણનું કામ કરતા હતા એમને ધિરાણ લાયસન્સ લીધેલું છે. કોની પાસેથી? ગુજરાત ગવર્નમેન્ટ પાસેથી લીધેલું છે. પોતે કહે છે બધા કે એમની પાસે લાયસન્સ છે જ. હા, આપનો એમની સાથે શું સંબંધ છે અને આની ષડયંત્રની પાછળ કોણ હોય છે તમારા માટે? ષડયંત્રની પાછળ હું નામ એટલા માટે નહીં લઉં કે એમાં એક ટેકનિકલ વિષય હોય છે. જેમ કે દારૂના અડ્ડા ચાલતા હોય ને તો એના હપ્તા જતા જ હોય છે, પણ આપણે એમ કે હપ્તો આલે એનો કોઈ વિડીયો કે એની ફોટોગ્રાફી ન હોય. એમ આમાં જેને પડદા પાછળ ભૂમિકા ભજવી છે એ સાબરકાંઠાના બહુ મોટા ગજાના ભાજપના નેતા છે અને એવું સમજે છે કે સાબરકાંઠામાં મારા સિવાય કોઈનું કશું થવું જોઈએ નહીં. આ ભાઈએ જ આ બધું કરાયું છે અને ધીમે ધીમે લોકો સુધી બહાર આવશે. આપનો શું સંબંધ છે? રહી વાત મારી, તો હું સામાજિક કાર્યકર તરીકે મેં આવા અસંખ્ય કેસોની અંદર ભૂતકાળમાં અવાજ ઉઠાયેલો છે અને પરિણામો સુધી આપણે પહોંચ્યા છીએ. 2 મહિના સુધી જ્યારે મેં આ આખો વિષયનો અભ્યાસ કર્યો એ પછી મને લાગ્યું કે આની અંદર ખરેખર કશું છે જ નહીં અને ખોટી રીતે આખી વાતને ફેલાવવામાં આવી રહી છે. હું કોઈની ટીકા ટિપ્પણી કરવા બેઠો નથી કે આને આમ કર્યું કે આને આમ કર્યું. હું એટલું જ કહું છું કે સત્ય સુધી પહોંચવું જોઈએ. મીડિયાનું કામ મારે નથી શીખવાડ્યું કે મીડિયાએ શું કરવું જોઈએ, પણ અત્યાર સુધી મારા જાહેર જીવનમાં મેં એટલું જોયું છે કે જ્યારે પણ મીડિયા સમક્ષ કોઈ એક વાત આવે છે ને ત્યારે બીજા પક્ષની વાત ચોક્કસ સાંભળે છે. આની અંદર બીજા પક્ષની પ્રોપર વાત સાંભળવામાં આવી નથી, એટલે હું આ બીજા પક્ષની વાત આપની સમક્ષ મૂકી રહ્યો છું. અને એ પણ સીઆઈડી ક્રાઇમે જે એફિડેવિટ કર્યા છે
આ એફિડેવિટ સીઆઈડી ક્રાઇમના અંશો છે અને એમાં એમને કીધું છે આ છેલ્લી કોલમમાં જુઓ 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તો 6000 કરોડ આપણે કહીએ કોઈને મહાઠગ ને કૌભાંડી, એ વિચિત્ર પ્રકારનું લાગે છે. બીજું 172 કરોડ ની સામે એમની પાસે આજે બી 1000 કરોડની પ્રોપર્ટી છે. તો 1 મિનિટમાં એમને કીધું 7 દિવસમાં અમે પૈસા આપી દેવા તૈયાર છીએ. તો વાત જો એટલી જ હોય કે રોકાણકારોના પૈસાનો જ વિષય હોય, કે રોકાણકારોના પૈસાની ચિંતા હોય, તો ભૂપેન્દ્રસિંહને બહાર કાઢો, એમના ખાતા અનફ્રીઝ કરો, ફરીથી પૈસા ના આપે પાછા અંદર કરી દો. હું કહું છું જાહેરમાં, એમને સમય આપો, ભાઈ કેટલા સમયમાં પૈસા પાછા આપે, કે 3 મહિના કે મહિનો જે બી આપે, જેમ સહારાને આપ્યું હતું સુપ્રીમ કોર્ટે, એમને આપો, ના આપે પાછા અંદર, તો ખોટા સાબિત થાય છે. પણ એમના તમે ખાતા બંધ કરી દો પછી કહો હવે પૈસા નથી આવ્યા, તમે ફરિયાદ કરો, તો એ શક્ય નથી. 11232 આ સીઆઈડી ક્રાઇમનો આંકડો છે, મારો આંકડો નથી. એમને 11232 લોકો સાથે જો છેતરપિંડી થઈ હોય તો કમસે કમ 10% લોકો તો બહાર આવે કે ના આવે, કમસે કમ 1500 લોકો બહાર આવવા જોઈએ. 2 જણ મળીને ફરિયાદ કરવા આવ્યા છે અને એ પણ કેટલી છે, એકની 4.5 લાખની, એકની 2.5 લાખની. 6 લાખ રૂપિયા ઉભા અપાઈ જાય એવા છે. પણ વાત એ છે કે આને કોઈ એંગલથી સતત ચલાવવામાં આવે કે આ વસ્તુ બંધ ન થાય, એમની ઉપર એવી કલમો લગાવવામાં આવે જેથી લાંબા સમય સુધી જેલમાં રહે, પછી એમના પૈસા મળતા બંધ થાય એટલે ઓટોમેટિકલી લોકો ફરિયાદ કરવા આવે. આખો વિષય આવો બની ગયો છે. લોકોના પૈસાની કોઈને ચિંતા નથી. અગર લોકોના પૈસાની ચિંતા હોત તો એમને જ્યારે કોર્ટમાં કીધું કે ભાઈ અમે પૈસા આપવા તૈયાર છીએ, તો એ જ વખતે સીઆઈડી ક્રાઇમે કેવું જોઈએ, હા ભાઈ અમે ફરિયાદ એટલી જ કરી છે કે એમના પૈસાનું શું, તો એ પૈસા આપવા તૈયાર છે, મેટર અહીંયા પૂરી થઈ જાય છે. પછી આટલું બધું લાંબુ ખેંચવાનું ક્યાં?